નમસ્કાર મિત્રો, એચપીસી કેવી રીતે ભરવું તેની માહિતી આપણે જોતા જઈએ તો પહેલું પેજ આ રીતનું આવશે. આની અંદર વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી બાલવાટિકા માટે શિક્ષક વિદ્યાર્થીને પૂછી અને માહિતી ભરી શકશે. જ્યારે ધોરણ 1-2માં શિક્ષકની મદદથી વિદ્યાર્થી પોતે માહિતી ભરે તે ઈચ્છનીય છે. અહીંયા મારા વિશે એવું લખ્યું છે, તો આ જે માહિતી છે એ માહિતીમાં બાળક તેનું નામ, ગામ, જન્મ તારીખ, પોતાના મિત્રોના નામ, ગમતા રંગ, વાનગી, રમત અને પ્રાણી વગેરે બાબતો એની અંદર સમાવેલી છે. એમાં શિક્ષકે શું ધ્યાનમાં રાખવાનું છે, તો શિક્ષકે આ વિભાગમાં બાળકોને પ્રોત્સાહિત કરી વિચારવા માટે પ્રેરિત કરવાના છે. બાળકને ગમા અણગમા સંબંધિત ઉદાહરણ આપવાના છે. શિક્ષકે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવાની છે. જોડણી સંબંધિત ભૂલો જોવી નહીં, કારણ કે આ વિભાગને ઉદ્દેશ્ય ભાષાકીય સજ્જતા નથી. બાળક પોતાની ભાષા દ્વારા તેમની જાતને વ્યક્ત કરવાની સ્વતંત્રતા તેમને આપવી. હવે બીજું પેજ જોઈએ તો બીજા પેજની અંદર મારી અને મારા પરિવારની ઝલક. આની અંદર આ વિભાગમાં બાળકે પોતે ચિત્ર દોરવાનું છે. બાળક પોતાની વયકક્ષા અનુસાર ચિત્ર દોરે તેવી માહિતી શિક્ષકે આપવાની છે. એમાં કુટુંબમાં દાદા દાદી, માતા પિતા બાળકો સાથે રમતા હોય અથવા જમતા હોય એ રીતે ચિત્ર દોરી શકાય. આ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવાના છે. ત્રીજા નંબરનું પેજ જોઈએ તો આની અંદર ક્ષમતા આધારિત મૂલ્યાંકન, એટલે આની અંદર જે અભ્યાસક્રમના 13 ધ્યેયો છે એ ધ્યેયો આપેલા છે અને એ ધ્યેયોના આધારે દરેક ક્ષમતા એટલે કે પાયાના તબક્કામાં અભ્યાસક્રમ ધ્યેયોમાં નીચેની બાબતોનું ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે, જેમાં શારીરિક વિકાસ, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ, ભાષા અને સાક્ષરતા વિકાસ, કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ, અધ્યયનની સકારાત્મક આદતો. આ રીતે તમામ બાબતો સમાવવામાં આવેલી છે. એની અંદર ક્ષમતા છે તો ક્ષમતા વાંચી અને એ પ્રમાણે પ્રવૃત્તિનું આયોજન કરી અને શિક્ષકે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આગળનું પેજ જોઈએ તો અહીંયા શિક્ષક દ્વારા મૂલ્યાંકન છે. તો વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના રેકોર્ડના આધારે શિક્ષક એ બાળકનું મૂલ્યાંકન કરીને અહીંયા લખશે. એની નીચે જ વાલી પ્રતિભાવ છે, તો એ વાલી પોતે જાતે ત્યાં લખશે. એવી રીતે અહીંયા બાળકનું સ્વમૂલ્યાંકન છે. બાળક પોતે પોતાની જાતે અહીંયા જે ખાનું આપેલું છે એ ભરશે, પોતાની જાતે એ લખશે. પછી એની આગળનું પાનું જોઈએ તો સહાધ્યાયી મૂલ્યાંકન, એટલે કે બીજા મિત્રનું મૂલ્યાંકન કરીને એની વિગતો અહીંયા એને નોંધવાની છે અને નીચે એનું નામ પણ એને લખવાનું છે. પછી આવે છે વિદ્યાર્થી પોર્ટફોલિયો. તો આની અંદર બાળકે વર્ષ દરમિયાન સરસ પ્રવૃત્તિ કરી હોય તો તે પ્રવૃત્તિ અહીંયા શિક્ષક લગાવી શકે છે, પણ પોર્ટફોલિયો દરેક શિક્ષકે બાળકનો અલગ નિભાવવાનો થાય છે. આ રીતે આપણું એચપીસી ભરવાનું થાય છે. આભાર.